તો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યતિકરણનો ટોપિક ભણી રહ્યા છીએ તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર. આ વ્યતિકરણનો અભ્યાસ કર્યો. હવે એના માટે ખાસ થોમ્સન યંગનો પ્રયોગ છે જેને 1801માં કરેલો હતો સુસંબંધ ઉદ્ગમો મેળવવા માટે. એ પહેલાં આપણે વ્યવહારમાં જે અસુસંબંધ ઉદ્ગમો જોવા મળે છે એની પણ વાત કરીએ. આકૃતિમાં એક પડદો છે, એમાં બે નાના છિદ્ર છે S1 S2 અને ત્યાં બે સોડિયમ લેમ્પ મૂકેલા છે. બંને છિદ્ર પાસે બે સોડિયમ લેમ્પ છે અને દૂર એક બીજો પડદો મૂકવામાં આવ્યો છે. આ એક ઉદ્ગમ છે, આ એક ઉદ્ગમ છે. તો શું આ બે ઉદ્ગમને કારણે પડદા પર તમને વ્યતિકરણ જોવા મળશે? સહાયક ને વિનાશક. એટલે અમુક જગ્યાએ એકદમ વધારે પ્રકાશ હશે, પછી અંધકાર હશે, પછી પ્રકાશ હશે, સહાયક વિનાશક એવું જોવા મળશે? તો કે નહીં, બિલકુલ નહીં. પડદા પર એક સરખી સરેરાશ તીવ્રતા જોવા મળે છે. એ સાબિત કરે છે કે આ બે ઉદ્ગમ છે ને અસુસંબંધ ઉદ્ગમો છે. બંનેના દોલનો છે, બંનેની કળા સતત અસ્તવ્યસ્ત બદલાય છે. એટલે અહીંયા સ્થિર વ્યતિકરણ મેળવી શકાતું નથી. સમય સાથે અચળ રહેતું એવું વ્યતિકરણ મળતું નથી. બરાબર? અસુસંબંધ ઉદ્ગમો આવું થાય છે, આપણે જાણીએ છીએ. પણ અહીંયા તો સુસંબંધ ઉદ્ગમો મેળવવાની વાત છે. તેના માટે યંગે કરેલો પ્રયોગ છે. આ તો સાદો સિમ્પલ પ્રયોગની વાત છે. એને 3 પડદાઓ ગોઠવેલા હતા એક હારમાં. પહેલો જે પડદો છે ને એમાં એક નાનું અમથું છિદ્ર હતું જેને આપણે સ્લિટ S કહેશું, અને એને એક રંગી પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવ્યો. અહીંયા કોઈ એક રંગી પ્રકાશ મૂકવામાં આવ્યો છે. એનાથી અમુક અંતરે, સ્મોલેસ્ટ અંતરે એક બીજો પડદો છે, એમાં બે છિદ્ર છે S1 ને S2. એમની વચ્ચેનું અંતર સ્મોલ d છે. અને બંનેથી ખૂબ દૂર એક ત્રીજો પડદો છે. હવે આ જે અંતર છે ને કેપિટલ D છે. S1 S2 ધરાવતા પડદાથી અંતર કેપિટલ D. કેપિટલ D અંતર છે મીટરના ક્રમનું હોય છે, 100 સેન્ટીમીટર. S1 S2 વચ્ચેનું અંતર છે ને મિલીમીટર જેટલું હોય છે, 0.1 સેન્ટીમીટરની આસપાસનું. આની ખાસ જરૂર પડતી નથી, આને સ્મોલ s આના વચ્ચેનું અંતર છે ને S વડે દર્શાવવામાં આવે, એ દાખલાની અંદર ખાસ જરૂર પડશે. હવે આ જે ત્રીજો પડદો છે એના પર શું જોવા મળ્યું એની વાત કરીએ. જો એક જ ઉદ્ગમ છે, એક જ પ્રકાશ ઉદ્ગમ, આમાંથી ઉત્પન્ન થાય છે તરંગો, અને આ S1 ને S2 અંતર સરખા રાખવામાં આવેલા છે જેથી એક જ તરંગઅગ્ર બંને પર સંપાત થાય અને એક જ તરંગઅગ્ર પરના બધા કણો સમાન કળામાં દોલનો કરતા હોય. એટલે આમાંથી જે પ્રકાશ પસાર થશે ને સમાન કળામાં દોલનો કરતા હશે, એટલે આ બે સુસંબંધ ઉદ્ગમો બની જશે ને એને કારણે આ પડદા પર સહાયક ને વિનાશક વ્યતિકરણ રચાશે. હવે જ્યાં સહાયક વ્યતિકરણ રચાશે ત્યાં તીવ્રતા મહત્તમ હશે, શૂન્ય સાથે શૂન્ય સંપાત થતું હશે. વિનાશક વ્યતિકરણ હશે ત્યાં તીવ્રતા શૂન્ય હશે. એટલે કે સહાયક વ્યતિકરણની અંદર તીવ્રતા 4 ગણી અને કંપિતતા ડબલ હશે, અને વિનાશક વ્યતિકરણમાં કંપિતતા શૂન્ય, તીવ્રતા શૂન્ય થઈ જશે. એટલે વ્યતિકરણથી એવું પણ બની શકે કે બે ઉદ્ગમોના પ્રકાશ એકબીજામાં ઉમેરાઈને શૂન્ય અંધકાર પણ કરી શકે છે. એ સ્થિર વ્યતિકરણ આ રીતે તમે મેળવી શકશો. હવે આ 3D ની દ્રષ્ટિએ વિચારવાનું છે, ત્રિપરિમાણિક દ્રષ્ટિએ. તો જો આ S1 ને S2 બે ઉદ્ગમ છે, એમની વચ્ચેનું અંતર સ્મોલ d, એનાથી પડદાનું અંતર કેપિટલ D છે. પડદો છે G G'. પડદો છે x અક્ષની દિશામાં ગોઠવેલો છે. આ જે દિશા છે z અક્ષ છે ને y અક્ષ આ રીતે લંબરૂપે છે. હકીકતમાં અહીંયા તમે રેખીય રીતે જો પણ આ પડદો છે, પડદો છે એ xy સમતલ છે. આપણે સામેથી x અક્ષ સ્વરૂપે ખાલી સીધી રેખામાં જોઈ શકીએ. ત્રિપરિમાણિક દ્રષ્ટિએ આ રીતે તમે જોઈ શકો છો. એટલે માની લો કે S1 ને S2 થી O નું અંતર તો સરખું છે ને, S1 O ને S2 એ પદ તફાવત 0, સહાયક વ્યતિકરણ. અહીંયા પ્રકાશિત ભાગ હશે, પણ આ પડદા પર તમે અહીંથી જોવો છો એટલે ખાલી પ્રકાશિત ટપકું તમને દેખાય, પણ હકીકતમાં આખું એક રેખા હશે, પ્રકાશિત રેખા, જેને એક પ્રકાશિત પટ્ટી હશે જેને સલાકા કહેવામાં આવશે O બિંદુએ. પછી ધારો કે બીજો એક બિંદુ P નો વિચાર કરીએ છીએ, ત્યાં પણ સહાયક વ્યતિકરણ રચાય છે, તો ત્યાં પણ પ્રકાશિત સલાકા હશે. અહીંયા ભલે ટપકું હોય પણ હકીકતમાં આખું y અક્ષની દિશામાં પ્રકાશિત સલાકા હશે. એટલે O પર પ્રકાશિત સલાકા, પછી P પર હશે, એવી રીતે જોવા મળશે ઉપર ને નીચે તરફ. આટલા જ અંતરે બીજો એક બિંદુ અહીંયા પણ હશે. એટલે અહીંયા પ્રકાશિત હશે, પછી અંધકાર, પાછું પ્રકાશિત, પાછું અંધકાર, એ રીતે સલાકાઓ જોવા મળે છે. હવે એના માટેની શરત આપણે મેળવવાની છે. તો જો પદ તફાવત કેટલો આવે એના ઉપર આધાર રાખે છે ને. તો S2P એટલે મોટો પદ છે ને S1P એટલે નાનો પદ છે. આગળના પ્રયોગમાં આપણે જોયું ને કે શાંત જલાગારની અંદર બે ટાંકણીઓની અંદર
દાખલ કરીને બહાર ખેંચતા હતા એટલે બે સુસંબંધ ઉદ્ગમો તરંગો ઉત્પન્ન થતા હતા, સંપાત થતા હતા. એ જ બે S1 S2 એના જેવું જ કામ કરે છે અને P બિંદુએ આપણે સંપાત કરવાના છે. તો S2P S1P મોટા પથમાંથી નાનો પથ બાદ કરીએ એટલે જે પદ તફાવત આવશે, જો n લેમ્બડા હશે તરંગ લંબાઈના પૂર્ણ ગુણકમાં છે, n એટલે 0 1 2 3 વગેરે, તો સહાયક વ્યતિકરણ રચાશે. હવે S2P આપણે આકૃતિની ભૂમિતિ પરથી કઈ રીતે મેળવી શકાય એટલે ખાસ ધ્યાન આપો. S2P અંતર અહીંયા P બિંદુ છે. ચલો S2P અંતર એટલે આ થાય તો આપણે પાયથાગોરસ વાપરીશું. S2 થી આ અંતર નહીં થી આ અંતર, તો કર્ણનો વર્ગ એટલે બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. આપણે એક કામ કરીએ, વર્ગ જ કરી દઈએ. S2P નો વર્ગ -S1 છેલ્લે પછી આના પર આવી જશું. તો કર્ણનો વર્ગ એટલે બે બાજુના વર્ગોનો સરવાળો એટલે d² આટલું આવે. ચલો આ અંતર d છે તો આટલું અંતર કેટલું હોય? d/2 અને આ તો x છે જ, એટલે એક બાજુમાં d આવે છે, બીજામાં x d/2 નો વર્ગ થશે. એક બાજુનો વર્ગ બીજી બાજુનો વર્ગ એટલે કર્ણનો વર્ગ થયો. પછી આની વાત કરીએ S1P, તો એક બાજુ એટલે આવશે d² ને બીજી બાજુ એટલે આવશે આ કેટલું હશે? આખું x છે, આ d/2 છે કારણ કે આખું d, તો બીજામાં શું મળશે? x d/2. તો ધ્યાનથી જો d² x d/2² એટલે S2P² થઈ ગયો. S1P² એટલે શું થશે? કેપિટલ D² x સ્મોલ d/2² એટલે S1P² થશે. હવે અહીંયા તમે વર્ગનું વિસ્તરણ કરો તો d² આવે, અહીંયા તો અહીંયા વર્ગનું વિસ્તરણ કરે તો x² આવશે, મધ્યમ પદ આવશે -2x d/2 એટલે -xd આવશે અને છેલ્લે d²/4 આવશે. એ જ રીતે અહીંયા થશે. આમાં માઈનસ નિશાની આપશો જો આ d² ઉડી જશે, x² ઉડી જશે, d/2² એટલે કે d²/4 પણ ઉડી જશે. અહીંયા મધ્યમ પદ xd માઈનસ અહીંયા મધ્યમ પદ -xd એટલે પ્લસ થઈ જાય એટલે xd xd 2xd થશે આનું સાદું રૂપ. ઓકે, હવે S2P² S1P² ના બે અવયવ પડે ને, બે પૂર્ણ પદાવલી a² b² ના અવયવ a b અને a b. તો a b ની કિંમત કેટલી થાય? S2P S1P કેટલું થાય? તો એ માપ જો આ છે ને, આ કેપિટલ D કરતા સેજ ઓછું છે અને આ જે માપ છે ને કેપિટલ D કરતા સેજ વધારે છે. તો S2P S1P એટલે અંદાજિત 2D આપણે કહી શકીએ છીએ કે આ જે માપ છે એ D કરતા સેજ નાનું અને આ જે માપ છે D કરતા સેજ મોટું, એટલે બેનો સરવાળો સરેરાશ તમે 2D લઈ શકો. વિશ્વાસ ન હોય તો ગણતરી કરીને ચેક કરી લો. પ્રાયોગિક આંકડા લેશું, ખોટા આંકડા પણ નહીં. ચલો કેપિટલ D 100 સેન્ટીમીટર છે એટલે 100 નો વર્ગ, x 1 સેન્ટીમીટર છે. આ પ્રાયોગિક આંકડાઓ છે. x 1 સેન્ટીમીટર છે અને d 0.1 સેન્ટીમીટર છે એટલે d/2 છે એટલે 0.05 થાય. x d/2 છે એટલે 1.05 નો વર્ગ અને 100 નો વર્ગ થશે. બરાબર. હવે અહીંયા આપણે વર્ગ નથી, એ ખાસ જો ખાલી S2P મેળવીએ છીએ એટલે વર્ગમૂળ લઈ લીધો, પ્લસ S1P મેળવીએ છીએ એટલે અહીંયા વર્ગમૂળ લીધું છે. S1P માં શું આવશે? d² x d/2² આખાનું સ્ક્વેર રૂટ એટલે 100 નો વર્ગ, 1 ઓછા 0.05 એટલે 0.95 નો વર્ગ થશે. તો 100 ના વર્ગમાં 1.05 નો વર્ગ ઉમેરીને એનું વર્ગમૂળ લેશો તો કેટલા થાય એની ચેક કરીએ. પહેલા આપણે 1.05 નો વર્ગ કરવો પડશે. 1.05 ગુણ્યા 1.05 એટલે 1.10 થયું, વત્તા 100 નો વર્ગ એટલે 10000 એટલે 10000 1.10 એનું વર્ગમૂળ એટલે 100.0055 એવું યાદ રાખો. હવે અહીંયા 0.95 નો વર્ગ પહેલા કરવો પડશે. 0.95 ગુણ્યા 0.95 એટલે 0.925 થયા, વત્તા 100 નો વર્ગ એટલે કે 10000. તો 10000.925 ને એનું વર્ગમૂળ એટલે 100.0045 ને પેલો કેટલો હતો? 100.0055. કેટલા આવ્યા? 200.00 આવે છે 1. બરાબર. એટલે આ 0 1 ને જવા દો એટલે 200 એટલે કે 2D કહી શકાય છે. પરીક્ષામાં લખવાનું નથી, તમારે કોઈ પૂછવાનું નથી, તમારે લઈ લેવાનું. આ તો તમારા માટે મેં બતાવી દીધું કે આ આશરે 2D થશે. બરાબર. કેટલી ત્રુટી આવે છે? 200 એ
0.01 ની ત્રુટિ આવે એટલે 0.005% જેટલી કહેવાય આવું ગણીએ છીએ. ઓકે, હવે અહીંયા પાછા ફરીએ છીએ. તો આના બે અવયવ પડ્યા, એક માઈનસ વાળું ને એક પ્લસ વાળું 2d આવ્યું છેદમાં ગયું. તો અહીંયા જે 2xd છે ને એના છેદમાં 2d આવ્યું એટલે આજે છે આનો માઈનસ વાળો અવયવ બાકી રહ્યો. તો 2 ઉડી ગયા. આ સૂત્ર આવ્યું. એ કેટલા થવા જોઈએ? n લેમ્ડા. તો સહાયક વ્યતિકરણ રચાશે, પ્રકાશિત મળશે. હવે આપણે આમાં x ના સૂત્રનો કરતા બનાવીએ કેટલા અંતરે આવે છે તે. x ના સૂત્રનો કરતા બનાવીએ એટલે કેપિટલ D સામે જશે, સ્મોલ d પણ સામે જશે પણ છેદમાં જશે. તો x બરાબર n લેમ્ડા d ના છેદમાં d. હવે n ની કિંમત 0 લઈએ તો O બિંદુ જ મળી જવાનું છે. n ની કિંમત 1 લો તો p બિંદુ મળશે. n ની કિંમત 2 લો તો એની ઉપર કોઈ બીજું p બિંદુ મળશે અથવા q મળશે. તો અહીંયા આપણે x કરતા બેટર xn કરી દઈએ. આ બધી પ્રકાશિત શલાકાઓના અંતર દર્શાવે છે. પહેલી પ્રકાશિત શલાકા તો ઉગમ બિંદુ પર જ મળશે, બરાબર, શૂન્ય ક્રમની. પછી પ્રથમ પ્રકાશિત શલાકા હોય તો અહીંયા n ની કિંમત 1 લઈ લો તો આને આપણે x1 કહી શકીએ. પછી બીજી પ્રકાશિત શલાકા જોઈતી હોય તો n ની કિંમત 2 લઈ લો તો x2, તો અહીંયા 2 આવશે. એટલે માની લો કે આ જે અંતર આવે છે એના ગુણકમાં જ અંતર આગળ વધતું જશે. શૂન્ય ક્રમની પ્રથમ પ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત, તૃતીય પ્રકાશિત દરેક વચ્ચેનું અંતર કેટલું હશે? તો આટલું વધતું જશે. કેટલું? લેમ્બડા d ના છેદમાં d જેટલું. હવે પ્રકાશિત માટે આખી કહાની કાંઈ n લેમ્બડા લઈને, અપ્રકાશિત હોય તો શું ફરક પડે? તો આગળ આપણે જાણીએ છીએ n ને બદલે n + ½ લેમ્બડા થશે ને બાકીનું એઝ ઇટ ઇઝ છે. તો x xn અપ્રકાશિત માટે શું થાય? n ને બદલે n + ½ આવીએ, બાકીનું એમનેમ રહેશે. પ્રકાશિત એટલે સહાયક વ્યતિકરણ છે, તીવ્રતા ઉમેરાશે, જોવા મળશે. અપ્રકાશિત એટલે બાદ થઈ જશે, શૂન્ય આવશે, વિનાશક વ્યતિકરણ. જો બે ક્રમિક પ્રકાશિત ને બે ક્રમિક અપ્રકાશિત શલાક વચ્ચેનું અંતર મેળવીએ તો કેટલું આવે? તો x બે ક્રમિક છે એટલે xn+1 - xn. તો એ કેટલું આવે? એને બીટા વડે દર્શાવે છે. જો અહીંયા xn તો n છે, xn+1 તો n+1 થશે, બાકીનું સામાન્ય લઈ લો. n+1 - n ઉડી જાય એટલે 1, તો લેમ્બડા d/d આવે, બરાબર. હવે NCERT ભણીએ છે એટલે નાની નાની વસ્તુના સાદરૂપ ના આપેલા હોય ચોપડીની અંદર, એ બધું આપણે જાતે સમજવું પડે. તો શું આવશે? બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર આવશે બીટા xn+1 - xn. તો એ આંકડો કેટલો આવશે? એનું સૂત્ર લેમ્બડા d/d થશે. આ યાદ રાખો, લેમ્બડા d/d. બે ક્રમિક પ્રકાશિત કે બે ક્રમિક અપ્રકાશિત શલાકા, પાંચમી અને છઠ્ઠી પ્રકાશિત વચ્ચેનું આટલું આવે, આઠમી અને નવમી અપ્રકાશિત વચ્ચેનું પણ આટલું જ આવે. એક સરખા અંતર હોય છે, બરાબર. આ પ્રકાશિત છે, પછી ખાલી હોય અપ્રકાશિત કહેવાય, પાછું પ્રકાશિત અપ્રકાશિત એ રીતે જોવા મળે. જો અહીંયા બિંદુ ઉદ્ગમ છે એટલે પડદા પર તમને રેખીય શલાકાઓ જોવા મળે છે આ રીતે. હવે આ બહુ મોટો પડદો એટલે લગભગ સુરેખ તમને જોવા મળે, પણ આગળ જો તમને યાદ હોય એક આકૃતિ આપણે આવી દોરેલી હતી ને, આ રીતે બે ઉદ્ગમ મૂકેલા, પહેલી આ રીતે પછી આમ વળતી જતી હતી. હકીકતમાં અતિવલય આકારે હોય છે, પણ ખૂબ મોટો પડદો હોવાથી નાનો ભાગ એનો સુરેખ આપણે જણાય છે. હવે બીજો એક પ્રયોગ પણ છે. એમાં શું કરવાનું છે? આજે છિદ્ર પાડેલા છે ને એના બદલે પટ્ટીઓ, બારી, સ્લીટ રાખવાની છે. એમાં ત્રણ પડદા છે. એક રંગી પ્રકાશ ઉદ્ગમમાંથી પ્રકાશ આવી રહ્યો છે. પહેલો પડદો છે એમાં એક સ્લીટ છે, એક બારી, આટલો ભાગ કાપી લીધો છે. રેડ દેખાય છે ને એટલો ભાગ ખાલી છે એટલે એમાંથી પ્રકાશ પસાર થઈ શકશે. બીજો પડદો એમાં બે સ્લીટ છે, S1 S2 દેખાય. આના જેવો લોજિક તો અહીંયા પણ રહેવાનું છે કે SS1 ને SS2 અંતર સરખા હોવા જોઈએ. આ પણ બે બારી છે. તો હવે એમાંથી જે પ્રકાશ ઉદ્ગમ એને કારણે પડદા પર તમને આ રીતની ઊભી શલાકાઓ જોવા મળે. જો S1 S2 આ રીતે છે તો તમને આ રીતે શલાકાઓ જોવા મળે છે. અહીંયા S1 S2 આ રીતે છે તો તમને આ રીતે પ્રકાશિત ઘણા મિડલમાં જે હશે એ આ હશે. પછી અંધકાર, પ્રકાશ, અંધકાર એ રીતે શલાકાઓ જોવા મળશે. તો આ જે ભાગ છે ને અહીંયા ભલે ખાલી લીટાઓ બતાવ્યા પણ હકીકતમાં આ રીતની સ્ટ્રીપ હશે, પટ્ટી. આ જ આકૃતિને ઝૂમ કરીને અહીંયા બતાવેલી છે. આ શૂન્ય ક્રમની છે, મધ્યસ્થ પ્રકાશિત શલાકા, પછી અપ્રકાશિત શલાકા આવે, પ્રથમ ક્રમની પ્રકાશિત આવે, પાછી અપ્રકાશિત આવે, ફરી દ્વિતીય ક્રમની પ્રકાશિત આવશે. તીવ્રતા વિરુદ્ધ પદ તફાવતનો આલેખ દોરીએ તો કેવો મળે? O બિંદુએ પદ તફાવત 0 છે, સહાયક વ્યતિકરણ છે, તીવ્રતા મહત્તમ છે. પછી λ/2 હોય, અહીંયા λ/2 હોય, વિનાશક વ્યતિકરણ 0 થઈ જાય. પાછું λ હોય તો મહત્તમ આવે, 3λ/2 હોય તો 0 આવે, 2λ હોય તો મહત્તમ આવે છે. એટલે 0 હોય તો મહત્તમ, λ/2 હોય તો 0, λ હોય તો ફરી મહત્તમ, 1.5 λ હોય તો 0,
2 લેમ્બડા હોય તો ફરી મહત્તમ. આ કેસરી છે તે તીવ્રતાની વહેંચણી માટેનો આલેખ છે. અહીંયા મેચ થાય છે પ્રકાશિત છે તીવ્રતા મહત્તમ, અપ્રકાશિત છે તો અહીંયા શૂન્ય છે, પ્રકાશિત મહત્તમ છે. આઈ હોપ કે સંપૂર્ણ રીતે તમે સમજી ગયા છો. પૂરતો પ્રયત્ન અહીંયા કરેલો છે આ રીતે. તો યંગનો પ્રયોગ આ બોર્ડમાં લાસ્ટ યર માર્ચ 2020 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. યંગનો પ્રયોગ સમજવાનો. અમુક વસ્તુ નથી લખવાની, જેમ કે આ બધું સાદુરૂપ લખવાની જરૂર નથી, આકૃતિનું વર્ણન પણ કરવાની જરૂર નથી, બરાબર. મેઇન તો આ જે સૂત્ર આવે છે તેને આકૃતિ દોરવી જરૂરી છે. તીવ્રતાની વહેંચણી વાળું ઓછા માર્કમાં હોય તો ન દોરો તો પણ ચાલશે. તો આ રીતે યંગનો પ્રયોગ સમજી શકાય છે. હવે એને લગતા બે ઉદાહરણ છે તે જોઈ લઈએ. એટલે અહીંયા વ્યતિકરણ સમાપ્ત થઈ ગયું, પછી હવે વિવર્તન આવશે, ધ્રુવીભણ નીકળી ગયું છે. ઉદાહરણ 10.3 આપણે જોઈશું. એમાં ગણતરી કરવાની છે, આ જે સૂત્ર છે એના સંદર્ભમાં. ઉદાહરણ 10.3 બે સ્લીટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર છે. બે સ્લીટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર છે, એટલે d ની કિંમત 1 મિલીમીટર છે. પડદો 1 મીટર દૂર છે. પડદો 1 મીટર, કેપિટલ D 1 મીટર છે, 100 સેન્ટીમીટર આવતું હતું તે રાખવામાં આવેલ છે. જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે એટલે લેમ્બડા 500 નેનોમીટર છે, ત્યારે સલાકા વચ્ચેનું અંતર કેટલું? અહીંયા છે ને સલાકા વચ્ચેનું અંતર x, લેમ્બડા d/d. કેપિટલ D છે, લેમ્બડા 500 નેનો છે એટલે -9 ઘાત 2 મિલિયન લઈ લો, 5 × 10⁻⁷ છેદમાં સ્મોલ d 1 મિલીમીટર છે, 10⁻³ અંશમાં એ તો +3 થાય, પણ -7 છે એટલે -4 બાકી રહેશે. તો બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર 5 × 10⁻⁴ મીટર આવે છે. એમાંથી -3 ઘાત કાઢી નાખો તો મિલીમીટર થઈને 1 ઘાત વધે, ભાગી દો એટલે 0.5 મિલીમીટર થશે. આ તો સિમ્પલ છે, પણ 10.4 છે એમસીક્યુ ની દ્રષ્ટિએ મહત્વનું છે. એમાં ઘણા બધા પ્રશ્નો પૂછેલા છે, એમાં ઘણી માહિતી એવી આવશે જે આમાં હજી નથી સમાવેશ પામી. તો 10.4 નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ સલાકાઓ પર શું અસર થશે? આ જે સલાકાઓ છે ને એના પર શું અસર થશે? પોળી થશે, સાંકડી થશે, દૂર થશે, ઝાંખી પડી જશે? પરિસ્થિતિ અનુસાર જોઈએ. પહેલા શું કરવામાં આવશે? a સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે. સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડ એટલે કેપિટલ D બદલાશે. કેપિટલ D બદલાશે, લેમ્બડા કે સ્મોલ d બદલાતા નથી. તો કેપિટલ D બદલાવાથી શું થશે? સલાકાઓની પહોળાઈ વધશે, એટલે સલાકા વચ્ચેનું અંતર વધશે. બરાબર, જાણે દૂર ખસેડો તો સલાકા વચ્ચેનું અંતર વધશે એટલે સલાકાની પહોળાઈ પણ વધશે, કારણ કે અપ્રકાશિતની વધે તો પ્રકાશિતની વધવી જોઈએ. આ પહેલા સવાલનો જવાબ થયો. p આપેલ એકરંગી પ્રકાશ ઉદ્ગમને બદલીને બીજી નાની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ ઉદ્ગમ લેવામાં આવે તો તરંગ લંબાઈ નાની કરીએ, નાની તરંગ લંબાઈ, તો શું થશે? લેમ્બડા નાનો થશે એટલે સલાકાઓ વચ્ચેનું અંતર ઘટશે, એમ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ c છે, બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ d વધારવામાં આવે. તો સ્મોલ d વધારવામાં આવે તો શું થશે? છેદ વધે છે એટલે ગુણોત્તર નાનો, ફરી સલાકા વચ્ચેનું અંતર ઘટશે. d છે, બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં આવે. બે સ્લિટ ધરાવતા સમતલથી ઉદ્ગમ સ્લિટને નજીક લઈ જાવ. જો આ બે વચ્ચેનું અંતર છે ને એને s વડે દર્શાવવામાં આવે, મોટો s. અને આ જે સલાકાઓની પહોળાઈ છે ને એને સ્મોલ s વડે દર્શાવવામાં આવે. જો આ બધા આપણે જોઈએ ને એમાં એક આ શરત છે, આજે નથી આવી જાય ઉદાહરણમાં આવે. સ્મોલ s ના છેદમાં કેપિટલ S લેસ ધેન લેમ્બડા બાય d. લેમ્બડા એટલે તરંગ લંબાઈ ને સ્મોલ d એટલે s1 s2 વચ્ચેનું અંતર છે. આ સ્મોલ s એટલે શું છે? આ જે સ્લિટ છે ને, અહીંયા આપણે વાત કરીએ સ્લિટની પહોળાઈ છે ને, કેપિટલ S એટલે આ બે વચ્ચેનું અંતર છે. આ કેપિટલ D છે, આ કેપિટલ S છે. તો જો આ ગુણોત્તર છે ને લેમ્બડાના છેદમાં d ગુણોત્તર કરતા નાનો જ રહેવો જોઈએ દરેક કિસ્સાની અંદર. આગળ આપણે ABCD જોયા દરેકમાં, કારણ કે આ શરતનું પાલન થશે ને તો સલાકાઓ સ્પષ્ટ તમે જોઈ શકશો. જો આ શરતનો ભંગ થશે ને તો સલાકાઓ ઝાંખી પડતી જશે, એકબીજામાં ભળી જશે, તમે સ્પષ્ટ તીક્ષ્ણ રીતે અલગ અલગ જોઈ શકશો નહીં. d માં શું કીધું છે કે બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં આવે. અને આનાથી નજીક લઈ જાઓ. નજીક લઈ જાઓ એટલે આ જે કેપિટલ S છે ને એ નાનો થાય.
કેપિટલ S નાનો થાય એટલે ગુણોત્તર મોટો થાય, તો ગુણોત્તર મોટો થતો થતો આ શરતનો ભંગ કરી નાખે તો સલાકાઓ અસ્પષ્ટ ઝાંખી થઈ જશે. E છે ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે સ્મોલ s. કેપિટલ S ઘટાડો કે સ્મોલ s વધારો, ગુણોત્તર વધતો જવાનો છે એટલે શરતનો ભંગ થશે. એટલે આગળ મુજબ કે સલાકાઓ અસ્પષ્ટ બનતી જશે. છેલ્લું છે F. એકરંગી પ્રકાશ ઉદ્ગમને બદલે શ્વેત પ્રકાશ લેવામાં આવે તો શું થાય? આપણે એકરંગી પ્રકાશ લેવાને બદલે શ્વેત પ્રકાશ લેવા જઈએ તો શું થશે? તો O બિંદુએ તો કોઈ ફરક નહીં પડે, બધા રંગો સાથે જ પહોંચશે, તફાવત 0, પ્રકાશિત હશે, શ્વેત જ દેખાશે. પણ બાકીને જે છે પ્રકાશિત અપ્રકાશિત એમાં ફરક પડશે. કઈ રીતે પડે? જો આપણે જાણીએ છીએ પદ તફાવત S2b S1b. આપણે દ્રશ્ય પ્રકાશની અંદર 7 રંગો છે, એમાં છેલ્લા 2 રંગો તો બહુ આપણે દ્રષ્ટિ સંવેદના ઉત્પન્ન કરી શકતા નથી, જાંબલી અને નીલો રંગ. એને જવા દો. રાતો રંગ અને બ્લુ રંગની વાત કરીએ. રાતા રંગની તરંગ લંબાઈ 8000 એંગસ્ટ્રોમ છે, તો બ્લુ રંગની 4000 એંગસ્ટ્રોમ છે. એટલે એક માટે પદ તફાવત જ્યાં લેમ્બડા થતો હોય ને બીજા માટે λ/2 થઈ જાય. દાખલા તરીકે 4000 આવતું હોય તો બ્લુ માટે લેમ્બડા, રાતા માટે λ/2, તો એકનો સહાયક વ્યતિકરણ બીજાનો વિનાશક વ્યતિકરણ થઈ જાય, એટલે પ્રોબ્લેમ સર્જાય. તો શું થશે? જો S2b S1b પદ તફાવત λ/2 એટલે 4000/2 આવતો હશે ને, તો બ્લુ રંગની વાત કરી રહ્યા છે ને વિનાશક વ્યતિકરણની શરત છે λ/2, એટલે બ્લુ રંગ ગેરહાજર રહેશે. એટલે એ જે સલાકા છે ને રાતા રંગની દેખાશે. જ્યારે એવું કોઈ બિંદુ S2q S1q λb આવે તો એટલે કે λr/2 એટલે કે 4000 આવે 8000/2, તો ત્યાં બ્લુ રંગ માટે સહાયક વ્યતિકરણ છે, જ્યારે રાતા રંગ માટે વિનાશક વ્યતિકરણ. એટલે રાતા રંગની તરંગ લંબાઈ ગેરહાજર એટલે એ સલાકા બ્લુ દેખાશે. એનો મતલબ એવો થયો કે અહીંયા તો શ્વેત સલાકા છે મધ્યમાં, તો પછી તરત જ તમને બ્લુ રંગની તરત જ રાતા રંગની દેખાશે, પછી બ્લુ રંગની દેખાશે. એટલે આવો પ્રોબ્લેમ થઈ શકે છે. બરાબર? તો 10.4 ની અંદર ખાસ યાદ રાખવાનું છે કે જો આ શરત તો જળવાવી જોઈએ. આ સ્મોલ s છે ને ઉદ્ગમ સ્લિટની પહોળાઈ છે, અને કેપિટલ S છે ને ઉદ્ગમ સ્લિટ ને S1 S2 વચ્ચેનું અંતર છે. તો આ જે ગુણોત્તર છે ને આના કરતા નાનો રહેવો જોઈએ, તો બધા સંજોગોમાં સલાકાઓ સ્પષ્ટ જોઈ શકાશે. જો આ શરતનો ભંગ થયો ને તો આગળના ABCD બધા ફેલ, સ્પષ્ટ દેખાશે નહીં. બરાબર? બીજી આપણે વાત કરીએ તો પડદાને દૂર ખસેડો, કેપિટલ D વધે, સલાકાઓની પહોળાઈ વધશે. નાની તરંગ લંબાઈનો પ્રકાશ વાપરો, સલાકાની પહોળાઈ ઘટશે. S1 S2 વચ્ચેનું અંતર વધારો, સલાકાની પહોળાઈ ઘટશે. પણ એ બધામાં આ શરત તો ખરી છે, આ જળવાયા પછીની બાકીની કહાણી છે. બરાબર? જાનો ભંગ થશે તો બીજા કોઈ પ્રશ્નનો જવાબ આપવા લાયક જ નહીં રહે, એટલે સલાકાઓ અસ્પષ્ટ બનતી જશે, એની તીક્ષ્ણતા ઘટતી જશે, ઝાંખી થઈ જશે, ખબર જ નહીં પડે એક્ઝેક્ટ પ્રકાશિત છે કે અપ્રકાશિત છે. તો આ રીતે યંગનો પ્રયોગ સમજી શકાય છે. તો ફરી એક વખત હવે ટૂંકમાં આપણે જોઈએ. 3 પડદાઓ લેવાના છે. અહીંયા લો ફરક એટલો છે કે અહીંયા સ્લિટ છે, રેખીય ઉદ્ગમ છે, એટલે પ્રકાશિત અપ્રકાશિત ઊભી સલાકાઓ જોવા મળે છે. અહીંયા બિંદુવત ઉદ્ગમ છે, એટલે અપ્રકાશિત અને પ્રકાશિત સલાકાઓ પણ આ રીતની આડી જોવા મળે છે. અહીંયા એકરંગી પ્રકાશ આમાંથી પસાર થશે, આ બે અંતર સરખા છે એટલે બંને પર એક સાથે સંપાત થશે, અને આ બે ગૌણ ઉદ્ગમ બનશે, અને બંને સમાન કળામાં દોરણો કરે છે એટલે સુસંબંધ ઉદ્ગમો છે, એટલે અહીંયા સહાયક ને વિનાશક વ્યતિકરણ રચાશે. આવું હશે તો તમને પડદા પર એક સરખી તીવ્રતા જોવા મળશે, કોઈ વ્યતિકરણ સ્થિર વ્યતિકરણ નહીં રચાય. ત્યાર પછી મેથેમેટિક્સ આધારરૂપની જરા વાત કરીએ તો પદ તફાવત S2b S1p એટલે n લેમ્બડા હોય તો સહાયક વ્યતિકરણ રચાય. પહેલા આપણે મેળવવું પડશે S2b નો વર્ગ S1p નો વર્ગ. S2p નો વર્ગ એટલે કેપિટલ D સ્ક્વેર પ્લસ x પ્લસ સ્મોલ d બાય 2 સ્ક્વેર માઈનસ S1p નો વર્ગ એટલે કેપિટલ D સ્ક્વેર x માઈનસ સ્મોલ d બાય 2 નો વર્ગ. આનો અહીંયા વર્ગનું વિસ્તરણ કર્યું, અહીંયા વર્ગનું વિસ્તરણ કર્યું, બધાની નિશાની સરખી, અહીંયા મધ્યમ પદ પ્લસ આવે ને અહીંયા મધ્યમ પદ માઈનસ આવે, પણ આગળ માઈનસ નિશાની એને પ્લસ કરી દઈએ અને આ બધાને માઈનસ કરી એટલે ઉડી જાય, આટલું વધશે. હવે આના બે અવયવ પડે, એમાંથી એક માઈનસ ને એક પ્લસ વાળો. જે પ્લસ વાળો છે ને એનું માપ આશરે 2d થાય છે, એટલે છેદમાં ગયા તો 2d ગયા. સહાયક વ્યતિકરણ n લેમ્બડા લઈ લો,
x ના સૂત્રનો કરતા બનાવો તો આ મળશે પ્રકાશિત માટે. વિનાશક વ્યતિકરણ હોય તો n+½ લઈ લો, x ના સૂત્રનો કરતા બનાવો તો આ સૂત્ર આવશે. બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત હોય એમની વચ્ચેનું અંતર એક સરખું રહેશે, આ સૂત્રથી મળશે. બરાબર. તો આ રીતે તીવ્રતા જોઈએ તો જ્યાં પદ તફાવત 0 છે ત્યાં સહાયક વ્યતિકરણ, લેમ્બડા છે સહાયક વ્યતિકરણ, 2 લેમ્બડા સહાયક વ્યતિકરણ, λ/2 3 λ/2 વિનાશક વ્યતિકરણ આવશે. અને Imax કેટલો આવે? 4I0 આવે. સહાયક વ્યતિકરણ છે કંપિસ્તાર 2a થાય, બમણો થાય, તીવ્રતા 4 ગણી થાય. તો આ વ્યતિકરણ સમાપ્ત થાય છે. એના ઉદાહરણ પણ આવી ગયા 10.4 સુધી. હવે વિવર્તન આવશે ને એનું ઉદાહરણ 10.5 આવશે. વ્યતિકરણની ઘટના સમાપ્ત થયા. હવે આપણે પછી વિવર્તન